वाला विद्यार्थी भाई बहनों धोरण 10 विषय विज्ञान प्रकरण नंबर 12 विद्युत एमा आनी अगाऊ आपणे अवरोध अने अवरोधकता एना सूत्रों विषे बात करी। ओमनो नियम तो आ बधा जे सूत्रों एना आधारित दाखलानी गणतरी तो ए सूत्रों पर आधारित दाखला पण परीक्षामां तमने पूछे तो अहींया मैं एक टूंकमां रकम लखी है दाखला नंबर 12.3 जे जेम गाण एनी के एक विद्युत खरेखर रकम आ रीते आपी जे विद्युत बल्बना फिलामेंटनो अवरोध 1200 ओम એટલે मैं टूंकमां अवरोध आर एनो संकेत रेजिस्टन्स अवरोध आर 1200 ओम 220 वोल्टना प्राप्तिस्थान साथे जोड़वामां आवे એટલે वोल्टेज बराबर सीधा मैं वोल्टेज लखी दीधा 220 वोल्टेज तो एमा विद्युत बल्ब केटलो विद्युत प्रवाह खेंचशे बराबर એટલે પહેલા બલ્બનો વિદ્યુત પ્રવાહ શોધવાનો એટલે વિદ્યુત પ્રવાહ I શોધવા કોનો બલ્બનો। હવે આપણે જે ઓહ્મના નિયમના આધારે વાત કરી હતી અને એમાં સૂત્ર મેળવ્યું હતું ઓહ્મના નિયમ પ્રમાણે યાદ હોય તો I बराबर V भाग्या R I એટલે વિદ્યુત પ્રવાહ V એટલે સ્થિતિમાનનો તફાવત વોલ્ટેજ R એટલે અવરોધ। તો આ સૂત્ર પ્રમાણે આપણે એમાં કિંમતો મૂકીએ તો V છે આપણી પાસે 220 વોલ્ટ અવરોધ છે 1200 શૂન્ય ઉડી જશે એટલે 12 ભાગ્યા 120 રહેશે 12 ભાગ્યા 120 આ બેનો ભાગાકાર કરીશું 12 ને 120 વડે ભાગવાના બરાબર B अरे 22 सॉरी 220 છે એટલે 22 ભાગ્યા 120 22 ભાગ્યા 120 કરવાના તો 22 ને તમે 120 વડે ભાગશો તો 0.18 હવે ભાગાકાર તો આવડે 22 ભાગ્યા 120 ને અહીંયા હું કરીને બતાવતો નથી પણ તમે એ ભાગાકાર કરશો તો વિદ્યુત પ્રવાહ बराबर बल्बनो विद्युत प्रवाह 0.18 एम्पियर। एवी ज रीते बी सेक्शन में ए ज रीते पण साधनનું નામ બદલાયું છે કે કોઇલનો બરાબર શું કહું છે કે વિદ્યુત હીટરની કોઇલ બરાબર એનો અવરોધ આપી દીધો છે 100 તો અહીંયા આગળ R 1200 ને બદલે કેટલા આપેલું 100 વી સ્થિતિમાનનો તફાવત અહીંયા આગળ આપ્યો હતો 220 बराबर तो आमा पण स्थितिमानનો તફાવત 220 જ છે તો આની જેમ જ તો I બરાબર V upon R V 220 ભાગ્યા 100 0 0 ઉડી જશે 22 ભાગ્યા 10 રહેશે એટલે I બરાબર 2.2 એમ્પિયર બરાબર એટલે સૂત્ર ને બધું સરખું જ હતું। હવે આ થોડું એનાથી अलग છે सूत्र तो एक प्रमाणे पण कोईमा તમને આ શોધવાનો કે કોઈમાં V કોઈમાં એટલે આ ત્રણમાંથી બેના માપ આપેલા હોય I V અને R। હવે અહીંયા જો આ જે 12.4 ની રકમ મેં લખી છે એમાં તમને એવું કહું છે આખી રકમમાં કે વિદ્યુત હીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે વિદ્યુત પ્રવાહ 4 એમ્પિયર આપેલો છે બરાબર ત્યારે એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત। હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 વોલ્ટ સુધી લઈ જવા માટે હીટર કેટલો પ્રવાહ ખેંચશે જો અહીંયા તમને એમ થાય કે અહીંયા વિદ્યુત પ્રવાહ આપ્યો છે અને પાછો પાણી ત્યારે 120 વોલ્ટ લઈ જવામાં આવે ત્યારે કેટલો વિદ્યુત પ્રવાહ ખેંચે એ શોધવાનું છે। આ જે વિદ્યુત પ્રવાહ છે એ 60 વોલ્ટેજ વખતે વિદ્યુત પ્રવાહ છે। હવે જો આપણું આ જે સૂત્ર વાત કરી I બરાબર V upon R એની અંદર તમને V આપેલો છે અને I આપેલો છે શું નથી આપ્યું તો R तो
તો આ સૂત્રની અંદર આપણે આ કિંમતો મૂકી દઈએ i 4 v sin r મળી જાય। હવે r બરાબર 60 ભાગ્યા 4 r બરાબર 15 ઓહ્મ બરાબર। એટલે અવરોધ તો દર વખતે એક સરખો જ રહેશે બરાબર। તમે વોલ્ટેજ વધારો એક બેટરીના બદલે બે બેટરી જોડો કે ત્રણ બેટરી જોડો બરાબર। હવે વિસ્થિતિમાનનો તફાવત 60 થી 120 લઈ જવામાં આ વિદ્યુત પ્રવાહ બદલાશે બરાબર। કારણ કે આપણે શું કહ્યું v અને i નો ગુણોત્તર કેવો છે અચળ। એટલે r તો 15 અવરોધ કેવો છે અચળ। ઓહ્મના નિયમ પ્રમાણે v અને i નો ગુણોત્તર કેવો છે અચળ। એટલે r તો 15 જ લેવાનું બરાબર। હવે તમને વિસ્થિતિમાનનો તફાવત કેટલો 120 વોલ્ટ લઈ જાવ બરાબર। હવે જો r મળી ગયા અને v મળી ગયા। v કેટલા લઈશું 120 અને r 15 બરાબર। હવે આપણું આ સૂત્ર i બરાબર v upon r i અને v 120 r 15 120 ને 15 વડે ભાગશો તો 8 15 8 120 એટલે વિદ્યુત પ્રવાહ બરાબર કેટલો 8 એમ્પિયર। એટલે જ્યારે 60 વોલ્ટેજ હતા ત્યારે 4 એમ્પિયર વોલ્ટેજ ડબલ કર્યા બરાબર। તો વિદ્યુત પ્રવાહ પણ શું થયો ડબલ। જો ઓહ્મના નિયમમાં આપણે શું કહ્યું I ચલે છે v અથવા v ચલે છે I। અહીંયા ધ્યાન રાખજો I અને v એકબીજાના સમપ્રમાણમાં। અહીંયા આગળ v 60 માંથી 120 કર્યો 60 માંથી 120 હવે 60 વખતે 4 હતા। હવે વિદ્યુત વિસ્થિતિમાનનો તફાવત ડબલ કર્યો તો વિદ્યુત પ્રવાહ પણ કેવો થયો ડબલ। જો 60 વખતે વિદ્યુત પ્રવાહ કેટલો હતો 4 હવે 120 વખતે કેટલા ડબલ। હવે આ દાખલામાં પૂછ્યું। હવે આ જ વસ્તુ તમને 1 માર્ક્સમાં પણ પૂછે અને તમે એમ કહો પણ તમારે જોવાનું કે અહીંયા v 60 છે તો આ 4 છે। હવે v ડબલ કર્યા તો i પણ કેવા થાય ડબલ। એટલે 1 માર્ક્સમાં પણ પૂછી શકે એવું જરૂરી નથી કે આ 2 માર્ક્સમાં જ પૂછે બરાબર। એટલે આ તમને ઓહ્મના નિયમનું વિધાન યાદ હોય કે વિદ્યુત વિસ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં। તો અહીં v 60 ત્યારે i 4 છે હવે 120 એટલે ડબલ કર્યા તો i પણ કેવા થશે ડબલ। જો ગણતરીથી પણ ડબલ જ આવ્યા। એટલે કોઈ વખતે આવા ટૂંકમાં પણ પૂછે આનાથી એવી રીતે કે આ 60 ગુણ્યા 2 બરાબર 120 સુધી લઈ જવા માટે તો શું થશે એના બમણા કરી દેવાના। 60 માંથી આ 120 ડબલ કર્યા વિસ્થિતિમાનનો તફાવત તો વિદ્યુત પ્રવાહ પણ કેવો થશે ડબલ। પછી અડધો કરો તો એ પણ માં અડધો એટલે એકબીજાના સમપ્રમાણમાં બરાબર। એટલે આ એક પ્રમાણે એ ધ્યાન રાખજો। હવે જે 12.5 માં છે એ રકમ બરાબર એ દાખલો હું તમને સમજાવું છું બરાબર ધ્યાન રાખજો। તમે બુકમાં પણ ધ્યાન રાખજો। હવે એમાં કઈ મુખ્ય બાબતો ધ્યાનમાં લેવાની છે એ ટૂંકમાં ખાસ સમજાવી દઉં। એમાં L લંબાઈ ધરાવતા તારની 20 °C તાપમાને અવરોધ 26 ઓહ્મ છે। એટલે R આપણને આપી દીધા છે R 26 ઓહ્મ। જો તારનો વ્યાસ 0.3 mm જો આખા ધ્યાન રાખજો તારનો વ્યાસ આપ્યો છે 0.3 mm મિલીમીટરમાં और मिलीमीटर माथी सेंटीमीटर અને મીટર એમાં ફેરવવાના બરાબર। હવે એટલે એના આપણે શું કરવું પડે તો 10000 વડે ભાગવા પડે। અરે 1000 વડે ભાગીએ બરાબર કારણ જો મિલીમીટર માંથી સેન્ટીમીટરમાં તો 10 મિલીમીટરે 1 સેન્ટીમીટર આ ધ્યાન રાખો તો બરાબર 10 મિલીમીટરે 1 તો 0.3 કેટલા તો
મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં ફેરવવા માટે 10 વડે ભાગવા પડે, બરાબર? અને મિલીમીટરમાંથી મીટરમાં ફેરવવા હોય તો હજુ આ સેન્ટીમીટરના પાછા 100 વડે ભાગવા પડે, બરાબર? એટલે શું થાય? 1000 વડે ભાગો તો એ શું થઈ જાય? મિલીમીટરમાં. થી શેમાં ફેરવાય? મીટરમાં. એટલે 0.3 ભાગ્યા 1000 એટલે કયામાં આયા? મીટરમાં. હવે આને બરાબર પૂર્ણાંકમાં દર્શાવવા હોય આપણે જે પ્રમાણિત સ્વરૂપ નવમામાં તમારે આવતું એ પ્રમાણે તો 3/10 બરાબર અને 1000 એટલે 10^3 એટલે 3/10 નો કેટલો ઘાત થયો? 4 બરાબર. હવે 10^4 ઉપર જશે એટલે શું થઈ જશે? માઈનસમાં. એટલે 3×10^-4 મીટર. જો આ કઈ રીતે વ્યાસ આપેલો મિલીમીટરમાં, એમાંથી મીટરમાં ફેરવવા 1000 વડે ભાગ્યા, બરાબર? 0.3 એટલે 3/10 અને 1000 એટલે 10^3 એટલે 3/10^4. હવે 10^4 ઉપર ગયો એટલે માઈનસમાં થઈ ગયા. એટલે વ્યાસ d આપેલો છે, બરાબર? આ જે આખો હવે બાકીનું તો r ને b ને એ સૂત્ર વાળું એ તો તમને આવડે, પણ મૂળ વસ્તુ જે જુદું પડે છે એ હું તમને સમજાવું છું, બરાબર? r. બીજું એની અંદર તારની લંબાઈ 1 મીટર આપી છે, l 1 મીટર, બરાબર? તો એની અંદર અવરોધકતાની વાત કરવાની છે, બરાબર? ધાતુની અવરોધકતા કેટલી? તો અવરોધકતાનું સૂત્ર આપણે જે ρ નું સૂત્ર મેળવ્યું હતું, બરાબર? આ રીતે. તો શું હતું એનું સૂત્ર? r * a, બરાબર? એટલે r * a ભાગ્યા એની લંબાઈ, બરાબર? હવે r ની કિંમત તમે 26 મૂકશો. જો હવે a એટલે ક્ષેત્રફળ, તો a બરાબર પાઈ r². હવે અહીં r નથી આપ્યો, બરાબર? પણ શું આપ્યું છે? d આપ્યું છે. એટલે d અને r નો સંબંધ શું છે? તો d બરાબર અને r, તો r એ d કરતા કેવા છે? અડધા. એટલે અહીંયા શું થશે? d/2 એનો વર્ગ એટલે પાઈ d²/4 થશે, બરાબર? ધ્યાન રાખો, બરાબર? એટલે 26 ક્ષેત્રફળ તરીકે પાઈ d²/4 અને f. હવે પાઈ ની કિંમત એ તમે મૂકશો, બરાબર? 22/7 એટલે r તમે r ની કિંમત પછી મૂકીએ, પણ આ રીતે આપેલું છે ડાયરેક્ટ, બરાબર? ચોપડીમાં આ રીતે r બરાબર ρ p બરાબર r * a / અવરોધકતાનું સૂત્ર, એમાં r ના a બરાબર, તો a બરાબર ખરેખર, બરાબર? તારનો જે વ્યાસ, આડછેદનો વ્યાસ એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r². r એટલે ત્રિજ્યા, એ વ્યાસના કરતા કેટલી હોય? અડધી. કારણ કે અહીંયા d વ્યાસ આપેલ છે એટલે d/2, બરાબર? એટલે d નો વર્ગ અને 2 નો વર્ગ 4 એટલે પાઈ d² અને 4 આ a ની જગ્યાએ મૂક્યા, બરાબર? એટલે આ રીતનું તમને જે એ ઉદાહરણમાં જો r * પાઈ d²/4 * l. પછી એની અંદર r ની કિંમત 24, પાઈ ની કિંમત 22/7 આપી નહીં એટલે 22/7 લે, બરાબર? d 3×10^-4 એનો વર્ગ કરવાનો, બરાબર? એ તો આપણે 4 અને લંબાઈ 1 એ લઈ અને એની ગણતરી કરશો તો 1.84 નો બરાબર કેટલો? -6 ઓમેગા મીટર મળશે, બરાબર? હવે આ જે ખરેખર તમને જે કોષ્ટકની અંદર આગળ આપેલું એ તમારે ગોખવાનું કે યાદ રાખવાનું નહીં, એ તમને સ્પષ્ટ કહ્યું છે, બરાબર? એટલે એ કોની અવરોધકતા છે? તો આ અવરોધકતા મેંગેનીઝ, બરાબર? એટલે તમને શું કરશે કે અવરોધકતા કોની છે? તો 2-3 ધાતુઓનું 2-3 પદાર્થોની અવરોધકતા આપી દે, એમાં આ પણ માપ આપ્યું હોય, પછી બીજા કોઈ 1-2 પદાર્થોના આપ્યા હોય, તો આ છે મેંગેનીઝ, એવું તમને કહી દીધેલું હોય. એટલે તમે એના ઉપરથી આ જે શોધ્યું એના ઉપરથી નક્કી
નક્કી કરી શકો કે મેંગેનીઝની અવરોધકતા છે, બરાબર. તો આ રીતે હવે એક બીજો પણ છેલ્લો દાખલો છે એમાં, તો એ પણ તમને સમજ આપી દઉં, બરાબર. એટલે 12.5 દાખલો આ મેં જે સમજાયો એ પ્રમાણે કિંમતો મૂકી અને ગણતરી કરજો, બરાબર. હવે બીજો એક દાખલો છે, એની અંદર તમને એવું કહ્યું કે આપેલ દ્રવ્યના L લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ, જો L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ A તેવા તારનો અવરોધ 4 ઓમ છે, બરાબર. તો આ દ્રવ્યના L/2 લંબાઈના, બરાબર, આ દ્રવ્યના લંબાઈ પર શું કરવાની છે? અડધી, અને 2a આડછેદ ધરાવતા તારનો અવરોધ શોધો. એટલે પહેલો તાર લઈએ, પ્રથમ તાર માટે, બરાબર. આપણે જે R નું સૂત્ર હતું, R બરાબર એનો અવરોધ આપણને આપી દીધો છે, બરાબર. એટલે R બરાબર P × L upon A, સ્મોલ p, અવરોધકતાનું જે સૂત્ર હતું એમાં અવરોધકતા સ્મોલ p L A, આ રીતે આપણું સૂત્ર હતું. હવે અહીંયા L લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ A ધરાવતા તારનો અવરોધ, પહેલો તાર છે એટલે અહીંયા R1 કેટલો અવરોધ આપે છે? 4 ઓમ, બરાબર. એટલે P × L upon A એનું મૂલ્ય 4 ઓમ, બરાબર. પહેલા તારની લંબાઈ L છે. હવે શું કરવું છે કે લંબાઈ અડધી કરવામાં આવે, એટલે જો તારની લંબાઈ L કેટલી કરવામાં આવે? L/2. પહેલા જે લંબાઈ L હતી એનાથી અડધી કરી, અને ક્ષેત્રફળ A નું કેટલું થયું? 2a. A ના બદલે શું કરી દેવાનું? ડબલ 2a. એટલે બીજા તાર માટે, તો બીજા તાર માટે R2 કહીએ, બરાબર. તો સૂત્ર આ જ આવશે P × L rho × L upon A. હવે L કેટલા કયા છે? પહેલા જે લંબાઈ હતી એના કરતા અડધી, એટલે આ L ની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈશું? L/2 L/2, બરાબર. આ L ની જગ્યાએ L/2, પહેલા જે લંબાઈ હતી એના કરતા લંબાઈ અડધી કરી દીધી, અને ક્ષેત્રફળ એના બદલે શું કરી દીધું? 2a. એટલે શું થશે? rho × L 2 4a. હવે P × L upon A, આ જે ભાગ આવ્યો એનું મૂલ્ય કેટલું છે? 4. એટલે આ 1 ઉપરથી, બરાબર, 1 પરથી P rho × L upon A બરાબર 4 ઓમ, બરાબર. એટલે આના પર માટે કેટલા મૂકીશું? 4 છેદમાં 4, 4/4, એટલે કેટલા આવશે? 1, બરાબર. એટલે બીજા તારનો અવરોધ કેટલો આવશે? 1 ઓમ. એટલે આ જે પહેલા તારની લંબાઈ એનાથી લંબાઈ અડધી કરી, ક્ષેત્રફળ ડબલ કર્યું. હવે પહેલા તારનો અવરોધ તમને 4 ઓમ આપી દીધો હતો, અવરોધનું સૂત્ર, બરાબર, rho × L upon A. આપણે કહ્યું હતું કે તારનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને અચળાંક તરીકે rho મૂક્યો. એટલે આ જે અવરોધનું સૂત્ર આપણે મેળવ્યું, બરાબર, એના ઉપરથી અને અવરોધ 4 ઓમ આપ્યો હતો. હવે બીજા તારની લંબાઈ અને ક્ષેત્રફળમાં ફેરફાર કર્યો, એટલે L ની જગ્યાએ L/2 મૂક્યા અને એની જગ્યાએ 2a. એટલે V × L 4, V × L upon A. તો પહેલામાં 4 ઓમ હતા, 4 નીકળી ગયા, એટલે તો આ રીતે ઓહમનો નિયમ, અવરોધ, અવરોધકતા ઉપર આધારિત બધા દાખલા ગણાવ્યા. આવા દાખલા તમે ગણી અને તૈયારી કરજો, કારણ પરીક્ષામાં તમને પૂછે તો દાખલામાં કોઈ તકલીફ પડવી જોઈએ નહીં. એટલે સૂત્રો પણ તૈયાર કરજો. થેન્ક યુ.